સુરતના લાલગેટ વિસ્તારમાં નઈમ ફેશનમાં ભીષણ આગ. નઈમ ફેશન નામની કાપડની દુકાનમાં ભીષણ આગ. કાપડની દુકાનના ઉપરના ભાગે રહેણાંક મકાનો હોવાથી લોકો ફસાયા. બીજા અને ત્રીજા માળે ફસાયેલા 10 લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ પણ કર્યું છે. ગ્રાઉન્ડ પ્લસ માળની ઇમારતમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બીજા અને ત્રીજા માળે 2 પરિવાર ફસાયા હતા. ત્યારે નઈમ ફેશન નામની કાપડની દુકાન કે જ્યાં ભીષણ આગ લાગી અને જે કાપડની દુકાન છે ત્યાં ઉપર જ રહેણાંક વિસ્તાર પણ છે અને રહેણાંક વિસ્તાર હોવાને કારણે ત્યાં ઉપર લોકો ફસાયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ. રાણી તળાવમાં શોરૂમમાં આગ લાગવાનો અને માણસ ફસાયાનો કોલ મળેલો હતો. કોલની ગંભીરતાને ધ્યાને લેતા નવસારી બજાર, અંકલેશ્વર અને ઘાંચી શેરીથી ગાડીઓ રવાના કરવામાં આવી અને આગ મોટી છે એવો મેસેજ મળતા કતારગામ વગેરે ફાયર સ્ટેશનથી બાઉઝરો પણ રવાના કરવામાં આવ્યા. ત્યારબાદ માણસો ફસાયેલ હોય એટલે તાત્કાલિક પીટીએલને પણ રવાના કરવામાં આવેલી હતી. સુરત ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક ઉપર ફસાયેલા માણસોને અગાસી પર લઈ ગયા. જ્યાં એ અગાસી પર લોક મારેલા હોય તેને તોડીને માણસોને સેફ અગાસી પર લઈ ગયા હતા. ત્યાં પીટીએલની મદદથી 2 વ્યક્તિઓને નીચે ઉતારેલા છે અને ધુમાડો ઓછો થતાં વેન્ટિલેશન ક્લીન કરતાં બચેલા માણસો, બાળકો અને સ્ત્રીઓને સહી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા. તો કાપડની દુકાનના ઉપરના ભાગે રહેણાંક મકાનો હતા અને બીજા અને ત્રીજા માળે રહેણાંક મકાન હોવાને કારણે 10 લોકો ફસાયાની જાણ થતાં જ ફાયર વિભાગ પણ પહોંચ્યું અને તમામ લોકોનું સફળ રેસ્ક્યુ રહ્યું છે.